રામાયણના શ્લોક 100 કરોડ છે. 100 કરોડ શ્લોકોમાં ભગવાન શંકર રામ કથા વર્ણન કરે છે. રામાયણના મુખ્ય આચાર્ય તો ભગવાન શંકર છે. એકવાર એવું થયું, શિવજીના દરબારમાં દેવો આવ્યા, શિવજીના દરબારમાં ઋષિઓ આવ્યા અને શિવજીના દરબારમાં રાક્ષસો આવ્યા. બધા શિવજીને વંદન કરીને કહેવા લાગ્યા, રામાયણ મને આપો, રામાયણ મને આપો, મારે રામાયણનો પાઠ કરવો છે, મારે એમ રામના જેવું જીવન ગાળવું છે, મારે રામની મર્યાદાનું પાલન કરવું છે. રાક્ષસો રામજીના વખાણ કરે છે, રાક્ષસો રામાયણનો પાઠ કરે છે. તમને ફુરસદ મળે ત્યારે તમે શું વાંચો છો? આજકાલના લોકો શૃંગારની નોવેલ કથાઓ વાંચે છે, જીવન બગાડે છે. ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો કોઈ દિવસ વાંચવા નહીં, શૃંગારના ચિત્રો જોવા નહીં. મન બગડતા વાર લાગતી નથી. માનવ મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મન મૂર્ખ થઈ જાય, મન બગડે છે. રાક્ષસો રામાયણનો પાઠ કરતા હતા. શંકર ભગવાનને કહ્યું, રામાયણ અમને આપો, અમને આપો. 100 કરોડ રામાયણના શ્લોક છે. શિવજી મહારાજે 100 કરોડ શ્લોકોની વહેંચણી કરી. એક એકના ભાગમાં 33,33,33,333 શ્લોક આવ્યા. 100 કરોડ શ્લોકોની વહેંચણી કરવાની 3 માગવા માટે આવ્યા છે. દેવોને, ઋષિઓને, રાક્ષસોને આપ્યા છે. 99 કરોડ 99,99,999 શ્લોક આપી દીધા. એક શ્લોક વધ્યો. 100 કરોડ શ્લોક છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. દેવો કે છે અમને આપો, ઋષિઓ કે છે અમને આપો. શંકર દાદાએ કહ્યું, ઝઘડો ન કરો, શાંતિ રાખો. શિવ અતિ શાંત છે. શિવજીના દરબારમાં બધા શત્રુઓ જ ભેગા થયા છે. શિવજીના સન્મુખ આવ્યા પછી વેરને ભૂલે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજનું વાહન ઉંદર છે. ઉંદર અને સર્પનું જન્મસિદ્ધ વેર છે. ઉંદર દેખાય કે સર્પ દોડતો જાય છે ને મારી નાખે છે. ભગવાન શંકરના દરબારમાં સર્પ પણ વેરને ભૂલે છે, ઉંદર સાથે રમે છે. ભગવાન શંકરનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિશક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજે છે. ભારતમાં માતાજીના 51-52 સિદ્ધ પીઠ છે. કાશીમાં વિશાલાક્ષી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. કાંચીમાં કામાક્ષી દેવી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. મદુરામાં મીનાક્ષી દેવી છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા છે. ભારતમાં માતાજીના અનેક પીઠોમાં માતાજી વિરાજેલા છે. માના સન્મુખ સિંહની સ્થાપના હોય છે. માં સિંહ ઉપર વિરાજે છે. માને સિંહ બહુ ગમ્યો. સિંહ અતિ ક્રોધી હોય છે. સિંહ હિંસા બહુ કરે છે. સિંહમાં દુર્ગુણ તો ઘણા છે, પણ એક મોટો સદગુણ પણ છે. સિંહ વર્ષમાં એક જ દિવસ કામસુખ ભોગવે છે, 359 દિવસ સંયમ રાખે છે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી માને બહુ ગમે છે. માએ સિંહને અપનાવ્યો છે. માં સિંહ ઉપર વિરાજે છે. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. સિંહ અને બળદ બેનું વેર હોય છે. બળદ દેખાય કે સિંહ દોડતો જાય છે ને મારી નાખશે. શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને સિંહ જેવા ક્રૂર જીવો વેરને ભૂલે છે. કેટલાક લોકો તો હવે મંદિરમાં પણ ઝઘડા કરવા લાગ્યા છે. સિંહ અને સર્પ પણ વેરને ભૂલે છે. નારાયણના દરબારમાં પણ બધા શત્રુઓ ભેગા થયા છે. ભગવાન નારાયણનું વાહન છે ગરુડ અને શેષ છે શૈયા.
પુરાણોમાં કથા આવે છે, ગરુડજીનું અને સર્પોનું જન્મસિદ્ધ વેર છે. ગરુડજીની માને સર્પોએ બહુ ત્રાસ આપ્યો છે. ગરુડજી સર્પને મારે છે. નારાયણના દરબારમાં આવ્યા પછી વેરને ભૂલે છે. શેષ શૈયા છે, શેષ નાગ છે, ગરુડજી વાહન છે. ભગવાનના દરબારમાં આવ્યા પછી પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શિવજીએ કહ્યું ઝઘડો ન કરો. શ્લોક એક વધ્યો છે. શ્લોકના અક્ષર હું તમને આપીશ. શ્લોકમાં 32 અક્ષર હતા, એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. 33 અક્ષર હોત તો એક એકને 11 અક્ષર મળવાના હતા. 32 અક્ષરનો શ્લોક છે, એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. બે અક્ષર વધ્યા છે. આ 2 અક્ષરના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શંકર દાદાએ કહ્યું મારું બધું લઈ જાઓ છો, આ 2 અક્ષર મારે હવે કોઈને આપવા નથી. 2 અક્ષર તે રામ નામ છે, હું મારા કંઠમાં જ રાખીશ. શિવજી મહારાજ સર્વકાળ રામ નામનો જપ કરે. મંગલ ભવન અમંગલ ઉમા સહિત જે જપત પુરા. શંકર ભગવાન વિષ પી જાય છે, સ્મશાનમાં વિરાજે છે. એમના શાંતિનો ભંગ થતો નથી. એ રામ નામામૃતનું પાન કરે છે. તેથી વિષની અસર થઈ નહીં. તમારા જીવનમાં પણ તમને કોઈ દિવસ વિષ પીવાનો પ્રસંગ આવશે. તમારો છોકરો તમારું કયું કરશે નહીં, તમને વિષ જેવું લાગશે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે. સાધારણ કારણથી તમારો મિત્ર શત્રુ થઈ જશે. આજ વિષ છે. વિષ પીવાનો પ્રસંગ બધાના જીવનમાં આવે છે. જ્યારે વિષ પીવાનો પ્રસંગ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. રામ નામામૃતનું પાન કરો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, શ્રી રામ 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 15-20 મિનિટ એવો શાંતિથી જપ કરો.